એમએસ યુનિવર્સિટીના ટેકનોલોજીના મિકેનિકલ ડિપાર્ટમેન્ટ આસિસ્ટન્ટ પ્રોફેસર ડોક્ટર નિકુંજ પટેલ 24 દિવસથી બ્રિજ પર લટકી પડેલ ટ્રકને રેસ્ક્યુ કરવા હોટ એર બલૂન પદ્ધતિ કારગર સાબિત થશે તેમ ડાયાગ્રામના માધ્યમથી સમજાવવામાં આવ્યું। વડોદરાના પાદરા મજુરા બ્રિજ પર ગોઝારી દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં બ્રિજ તૂટતા અનેક વાહનો વાહન ચાલકો સાથે મહીસાગર નદીમાં પડી ગયા। તંત્ર દ્વારા વિષયની ગંભીરતા જોતા લોકોને રેસ્ક્યુ કરવાની કામગીરી તાત્કાલિક હાથ ધરવામાં આવી હતી। 21 લોકોએ આ દુર્ઘટનામાં મોતને ભેટ્યા હતા। ત્યારે બ્રિજ ઉપર રાસાયણિક પદાર્થ ભરેલી ટ્રક લટકી પડી હતી। આજે 24 દિવસ થવા આવ્યા છે અને તે ટ્રક યથાવત સ્થિતિમાં જોવા મળી રહી છે। તંત્ર દ્વારા આ ટ્રકને હટાવવા માટે અને કોઈ પ્રકારના પ્રયાસો હાથ ધર્યા હતા, પણ કોઈ પણ ચોક્કસ કાઢવાની સમસ્યાનું નિરાકરણ આવ્યું ન હતું। ત્યારે હોટ એર બલૂન પદ્ધતિથી આ ટ્રકને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં મદદરૂપ રહેશે। તો આ હોટ એર બલૂન પદ્ધતિ કેટલી સરળ છે, જટિલ છે, કેવી રીતે કામ કરશે, કયા પ્રશ્ન આ પદ્ધતિમાં ચિંતાજનક છે, આ સમગ્ર મામલે સવાલના જવાબ વિશ્વવિખ્યાત એમએસ યુનિવર્સિટીની ટેકનોલોજીના મિકેનિકલ ડિપાર્ટમેન્ટના આસિસ્ટન્ટ પ્રોફેસર ડોક્ટર નિકુંજ પટેલ દ્વારા ડાયાગ્રામ દોરી મીડિયાને જણાવવામાં આવ્યા હતા। એમએસ યુનિવર્સિટીની ટેકનોલોજીના મિકેનિકલ ડિપાર્ટમેન્ટના આસિસ્ટન્ટ પ્રોફેસર ડોક્ટર નિકુંજ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે હોટેલ બલૂનને મહીસાગર નદીમાં જ પ્રોપોલેન્ટ ઊભા કરવામાં આવશે। ટ્રકનું વજન 1000 કિલોથી વધુ હોવાથી એક હોટેલ બલૂન 800 કિલો જેટલું વજન ઉંચકી શકશે, ત્યારે 2 બલૂન મળી 1600 કિલો ઉંચકવાની ક્ષમતા ધરાવે છે। આ બંને બલૂનને ઇકબાલ હાઇટ પર બેલેન્સ મેન્ટેન કરીને આ ટ્રકને બહાર કાઢવાનું રહેશે। સાંભળવામાં આ વસ્તુ ખૂબ જ સોંપી અને સામાન્ય લાગે છે, પણ નિષ્ણાત ઉડાવનારાનો સંપર્ક કરવો જોઈએ, જેથી 24 દિવસથી લટકી પડેલી આ ટ્રક માલિકને સુપ્રત કરવામાં કારગર સાબિત થશે તેવું તેઓને લાગે છે। સૌપ્રથમ તો સમાચારના માધ્યમથી જાણકારી મળી કે બલૂન એર ટેકનોલોજીથી આ ટ્રકને એરલિફ્ટ કરવામાં આવશે। તો હું અહીંયા એ સમજાવવાનો પ્રયત્ન કરીશ કે આ બલૂન ટેકનોલોજીથી ટ્રક કઈ રીતના એરલિફ્ટ થઈ શકશે। હું તમારા દરેક દર્શક મિત્રોને જણાવવા માંગીશ કે આવા બલૂન્સ તમે જોયા હશે પિક્ચર્સની અંદર, ટીવીની અંદર, અને એવા જ બલૂનનો ઉપયોગ કરીને મારા દ્રષ્ટિએ તમે અહીંયા પાછળ જે ટ્રકનું ચિત્ર છે જોઈ શકો છો। ત્યાં ટ્રક અત્યારે જે પરિસ્થિતિમાં છે ત્યાં મારી દ્રષ્ટિએ બલૂનનો ઉપયોગ કરવામાં આવે તો સારી રીતે એને ઉતારી શકાય, કારણ કે બલૂનને આપણે નદીના પટમાં એસેમ્બલ કરી એની અંદર પ્રોપેન ગેસના ઉપયોગ કરી એને હવામાં લઈ જવાશે, ત્યાં એક જગ્યાએ સ્થિર કરવામાં આવશે। એ સ્થિર કરી અને દોરડાઓ વડે ટ્રકને મજબૂત દોરડાઓ વડે બાંધી અને એ બાંધ્યા પછી તમે એની અંદર એને એરલિફ્ટ કરી શકો છો। મારી દ્રષ્ટિએ 2 એર બલૂનનો ઉપયોગ કરવામાં આવે તો આની અંદર શું કહેવાય કે એક બાજુથી એને પહેલાં લિફ્ટ કરી સ્ટેબલ કરી અને સમગ્ર ટ્રકને તમે જમીન ઉપર ફરીથી લાવી શકો છો। બેઝિકલી આર્કિમિડીઝ પ્રિન્સિપલ અને બાયો એન્ડ ફોર્સ એ જે કોન્સેપ્ટ છે એના આધારે તમે આ જે બી વજન હોય, જે મારા દ્રષ્ટિએ ટ્રકના વજન 1000 થી 1500 કિલોની આજુબાજુ હોઈ શકે છે, એટલા વજનને ઉઠાવવા માટે તમારે એટલીસ્ટ 2 બલૂનના રિક્વાયરમેન્ટ આવશે। અને જ્યારે તમે એને લિફ્ટ કરો છો તો ખાસ તકેદારી એ રાખવાની છે કે કોઈ પણ જાતના ઇમ્બેલેન્સ ના થાય, કારણ કે ઇમ્બેલેન્સ થવાથી બી બલૂનના સ્ટેબિલિટી બગડી શકે છે। જો બલૂનના સ્ટેબિલિટી બગડે તો ટ્રકને કોઈ બી રીતે વજન નીચે પડી શકે છે। પરંતુ મારી દ્રષ્ટિએ જો બલૂન એર ટેકનોલોજીથી સારી રીતે એને કેટલા વજનના લિફ્ટ રિક્વાયર છે એને ડિઝાઇન કરીને એના જો કેપેસિટી ડિસાઇડ કરીને કરવામાં આવે તો મારી દ્રષ્ટિએ આપણે આને સારી રીતે કોઈ પણ જાતના નુકસાન વગર ટ્રકને જમીન ઉપર નીચે લાવી શકીએ। એટલું જ છે કે જ્યારે તમે બાયો એન્ડ ફોર્સ જે છે એને વેટ જોડે કમ્પેર કરો તો બાયો એન્ડ ફોર્સ વેટ કરતાં વધારે હોવું જોઈએ, એટલે ટ્રકના વેટ કરતાં। સેકન્ડલી, જ્યારે તમે એને લિફ્ટ કરો છો તો એના 2 બલૂનથી જ્યારે એના ઓપરેટર્સ બલૂનને ઓપરેટ કરતા હોય તો એ ટ્રકના સ્ટેબિલિટી બહુ ઇમ્પોર્ટન્ટ પેરામીટર છે, કારણ કે જરા બી ઇમ્બેલેન્સ થવાથી એની અંદર બલૂનના સ્ટેબિલિટી જે છે એ ડગીમગી શકે છે અને એના લીધે બી કોઈ નુકસાન થઈ શકે છે। તો મારી દ્રષ્ટિએ જો સંપૂર્ણ તકેદારીમાં, સમન્વયમાં અને એના વજન કરતાં વધારે કેપેસિટીવાળા બલૂન લિફ્ટનો ઉપયોગ કરવામાં આવે તો આ ટ્રકને ખૂબ જ સરળતાથી આપણે નદીના પટમાં પાછા લાવી શકીશું। લગભગ આમાં ટ્રકના વજન આધારિત હોય છે। સમજી લો કે ટ્રકના વજન અત્યારે 1000 થી 1500 કિલો આપણે એપ્રોક્સિમેટ ગણીએ તો એક બલૂન એટલીસ્ટ 800 કિલોની આજુબાજુ જો વજન ઉઠાવતા એવા કેપેસિટીવાળા બલૂન લેવામાં આવે તો 2 ભેગા થઈને 1600 કિલો વજન ઉચકી શકે છે। તો આ રીતના મારા દ્રષ્ટિએ એ કેપેસિટીના બલૂન અહીંયા લાવવામાં આવે તો મારી દ્રષ્ટિએ કોઈ પ્રશ્ન ઉદ્ભવશે નહીં। એ હવે તંત્રનો વિષય છે કે કેટલા સ્કિલ્ડ લોકો, પરંતુ જ્યારે આ સમગ્ર ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે તો મને વિશ્વાસ છે કે જે બલૂન ઓપરેટર્સ છે એ બી સ્કિલ્ડ હશે અને જે સમગ્ર
વેઇટના ડિઝાઇન અને જે રોપના ડિઝાઇન અને જે સ્ટેબિલિટી અને એને આખું જે ઓપરેશનને કઈ રીતના હેન્ડલ કરવું એ બધા જ નાનામાં નાના તકેદારી લઈને જો કરવામાં આવશે તો ડેફિનેટલી આપણે આને કોઈ પણ નુકસાન વગર ઉતારી શકીશું. ભારતમાં અગાઉ થયા છે કે નથી થયા એ મારી પાસે કોઈ માહિતી નથી, પરંતુ હું જ્યાં સુધી એન્જિનિયરિંગ પ્રિન્સિપલ સમજુ છું અને જે રીતના બ્રિજની પરિસ્થિતિ છે ત્યાં કોઈ પણ જાતના ક્રેન લઈ જવા હિતાવહ નથી, તો એવા સંજોગોમાં એરલિફ્ટ એક યોગ્ય ઓપ્શન છે અને કોઈ પણ વજન હોય એ વજનને આપણે ઉંચકી શકીએ છીએ. ખાલી તકેદારી એ જ રાખવાનું છે કે આ બલૂનની જે લિફ્ટ કરવાની કેપેસિટી છે એ ટ્રકના વજન કરતાં વધારે હોવી જરૂરી છે, કારણ કે બાયોન્ટ ફોર્સ એ વેઇટ કરતાં વધારે હોય તો ડેફિનેટલી આપણે એને લિફ્ટ કરી શકીએ છીએ અને એમાં કોઈ પણ જાતના તકલીફ ના થાય.